દેવા શું શું ભાવ તમારે શું હોય એટલે તમારી અલ્યા તું હવારે 7 વાગ્યાનો દૂધ લઈને જયો તો ડેરી શું આ 12 વાગ્યા શું ચમચું થઈ ગયું એટલે આ ઘેર નહીં કોમ હોતો આપણે ડોબાન લાઈન પૂરો નાખવાનો આગળ પાછું કેટલું બધું કમાય તો જતો તું મારા ભાઈબંધને તો હતો થોડી બાજરીમાં હરવાની દીધી ભાઈ બંને બારી મારી હોય તો બે મોણા કરી મારે એટલે ત્યાં ક્યાં જવાની તો જરૂર હોય અને પણ એને કહ્યું તો મને હોજી મળે તો કે ડેરી આવતી કે હવાનું શેક ઘેર આવજે એમ અને એ તો કે બધું મફતનું કામ કરાવવા હતું કશું મફતનું કામ કરાવવા કોઈ અડધી રાતે પૈસાની જરૂર પડે તો એવા આવે મારા ભાઈબંધો હાલ વાત કરી દે બધા પૈસા વાળા હતી શું અડધી રાતે પૈસાની જરૂર પડે ને તેવા પૈસા છે કે બીજા કોઈ નહીં આવે હવે દેવા એવા એમાં ના રહે એવું પૈસો કોઈ ના આલે એ ઘરનો હોય ને એ જ મોર થાય ઘરનો ના હાલે ભાઈબંધો જ હાલે ઘરનો કશું ના હાલે તો શું ભાઈ બંધો ના હાલે હાલતા છે હા તારા ભાઈ બંધો આ પૈસા હાલે છે ને બધા પૈસા વાળા જે અડધી રાતે તકલીફ પડશે ને કંઈક થશે ને આપણે આમ પૈસાની જરૂર છે તો એવા પૈસા છે આપણે એક કામ કર તું મારે અત્યારે 20,000 ની જરૂર હોય તો આપણે શું જરૂર અલ્યા મારે જરૂર હોક નહીં તું તાર ભાઈ બંધો જોડે 20,000 રૂપિયા મને લાય તું આ બહેની નહીં મેલ અને કે જા કે મારા કાકાને તાત્કાલિક એક્સિડન્ટ થઈ ગયો ને તે ટોગા બે ભાઈ ગયા પણ ટેબલ પર 10,000 રૂપિયા મેળવાના તે વના ડોક્ટર નાખ્યા તું જા જેમ કાઢવો ને હા મારે વેમ કાઢવો સર કપાણા ભાઈબંધો જેટલા કોમ આવે હા તું જા જા તું હું વીના ચાલી લઈને આવું છું અત્યારે લઈ લઈને આવું તું વિના 40 નહીં 40 રૂપિયા લઈને આવું તારું તારા ભાઈ બંધો જોડે જા લે ચાલી તો તમારા સાથી પર ના પસંદ તો મારું નામ દેવું હા લેતા જાવ ભાઈ બંધો કરી રહ્યા ભાઈ બંધો અંગાળ રખડ બીજો કશો કોમ ધંધો ઉઠતો નહીં પૈસા લેવા જે હવાય કોના અરે દેવાય તો ભાઈ 12 રૂપિયાની શું મને તૈયારી કરી હો વોટર પાર્ક માં ફરવા જાવ એવું ના ઘરની બધા પર છોકરા લઈને જતો હો આ છોકરાનું વેકેશન હતો વધી કે ફરી આવીએ ને હાર હાર કે કહે જતો તો કે આ બાજુ અરે કોમ હતું ઘેર જ આવ્યું હા મારે પૈસા જોઈએ હવે વેકેશન જરૂર કેમ શું થયું અરે એમાં કાકા બાઈક ના હતા ને તો એક્સિડન્ટ થયો પગ ભાઈ જાય બે એવું છે એમ તે તો દવાખાને દાખલ કર્યા ડોક્ટરે 20,000 રૂપિયા ટેબલ પર મેળવાના થયા એને કે મોકલાય કોણ તો જાઉં 20,000 રૂપિયા લઈ આવ્યા તો તું મને ગમે તેમ થાય તો 20,000 રૂપિયા પૈસા તો મારકન પડ્યા કાલ જ 50,000 ઉપાડીને લાવ્યો પણ મારે જમીન ઉપર આવવાના જમીન પર આપવાના જમીન વાળા ફસી આવ્યું પણ તમે 20,000 રૂપિયા કહીએ પણ એને વાયદો કરેલો એને નહીં આલું તે પપ્પા બીજે મૂકી દેશે એવું કહ્યું પણ એમ કહેજે તો એને કે મારે આવું તકલીફ પડી હતી મારા ભાઈબંધને 20,000 રૂપિયા આપવાના થયા તે મેં એને આલ્યા એને પપ્પાને એક્સિડન્ટ થયો હતો અને એના તે અઠવાડિયે વાયદો કરેલો હતો હવે તમે કરે તો બીજા કોઈ જોડે મૂકી હા તું એવું કર ને બીજા કોકના જોડે સેટિંગ કર લે તો તત્કાળ સેટિંગ કરવા તો હતો માગણા બીજા કોકની જોડે બીજી વાર તારે જરૂર પડશે હું આપી દઈશ હતા નહીં માગવાનું એટલે તમે બીજે તત્કાળ છોડી આવ્યો તો ઓપરેશન કરવાનું એવું પણ હું તો પેલા આપવાના એટલે હું ન લગાવ્યો હા હા આ દેવાય તમ દેવા ઢીડી લઉં અરે આજે મારા કાકાનું ઓપરેશન નહીં કરવાનું તમ સોનું અરે કાલે રાતે બાઈક લઈને પડ્યા સોચ્યું બે પગ ભાઈ નો છે એ તો દવાખાને દાખલ કર્યા કરો એવું હે હોતા તે ઓપરેશન કરવાનું હોય 20,000 ભરવાના હોય ટેબલ પર તમે મેળવાનું ડોક્ટરે કહ્યા એ પેલો કોન્યો નહીં હોવા એ કોણા કાન જયો હતો તો મારા કાકાને આવું થયું ઓપરેશન કરવાનું મને 20,000 રૂપિયા એને ના પાડી તમ ના પાડી દે ઘણા રૂપિયા ઘણા રૂપિયા ને 50,000 ઘરમાં પડ્યા તો એને મને ના પાડી બોલ તમ ના પાડી દીધી પડે એમ કહું કોઈક જમીન વાળો છે ને એ જમીન વાળાને 50,000 રૂપિયા આપવાના હતા ગીરે તો આપણે ગીરે નહીં રાખતા જમીન તે ગીરે 50,000 આપવાના હતા તે ના લે એને ગીરે તો 2 દાડા પછી આજ ને મેં એમ કહ્યું એટલે 2 દાડા પછી તું આવતા કે ના કેવું બીજે જમીન મેળ દેજે તે જમીન રાખવા તેને ના પાડી રાત દાડા તમે જોડે રાખો તોય ના પાડી પણ હું શું કહું એને તો ભલે ના પાડી પણ તું મને ગમે તેમ કરી 20,000 રૂપિયા કરીએ રે જો દેવા મારા જોડે પૈસા ના હોય તને ખબર ને અને મારા ઘરનો બધો વહીવટ મારા કાકા જોડે હોય એ વાત તારી સાચી તારા કાકાનો હોય પણ તું તારા કાકાને કે તું 20,000 રૂપિયા છે એટલે મારા કાકો હાલા સાચી આવે પણ મારા કાકો બધો વ્યાજી હાલે હોય તો પણ વ્યાજે આવે તો મને વ્યાજે સેટિંગ કરી યાર એટલે વ્યાજી હાલે પણ મારા કાકો લોહી પર જમીન જોવે પછી હાલે અને તારા જોડે તારે જમીન હોય નહીં પણ તું તારા કાકાને સમજાવજે તારા કાકાને એમ કહે કે મારા ભાઈબંધના કાકાને આવું થયું ઓપરેશન કરવાનું હોય તે 20,000 રૂપિયા વ્યાજે માં વ્યાજે હાલ છે ભાઈ એમ ના હાલે મારા કાકો ના હાલ તું કહું તો હાલ તમને હાલ ના હાલે લે મારા કાકો તો ગમે તે કોઈ સેટિંગ કરે ને મને 20,000 ના થાય દેવા તું ગમે તો સેટિંગ કરી લેજે પણ અત્યારે તત્કાળ સેટિંગ કરવા તો હતું મેં કોને ના પાડી તું ના પાડો નહીં સેટિંગ થાય એવું કન ના પાડે મારા કાકો હાલે તો સેટિંગ થાય તું કરું બરોબર હાલે નું કર ઓ દેવા હા અને જો સેટિંગ ના થાય પૈસાનું હા. તો સરકારે એમ કે સિવિલ બિલમાં જઈ આવજો હા તો પછી નહીં સેટિંગ થાય તો પછી સરકારે તો જવું તો પડશે ને સિવિલમાં જવું પડશે ને
પૂછી તો કોકને સેટિંગ થાય તો બરોબર, ના થાય તો પછી સિવિલમાં લઈ જઈને ઓપરેશન તો મારે તો કરાવવું પડશે ને. મારા કાકો હોય તો મારે તો ગમે તે કરવું તો પડશે જ ને. પૈસા તો હતા 50,000 રૂપિયા, પણ 20,000 રૂપિયા લાયા તો 20 વર્ષે પાછા ના આલા. ભાઈબંધી લાખ રૂપિયાની, પણ કશો કામ ધંધો કરવો હતો નહીં. હમણાં ચમનું પૈસા હાલ દઉં. એ આવી ગયો, લઈને આવ્યો પૈસા, બેન જોડે જઈને આવ્યો. બેન જોડે ગયો હતો, પણ એના પેલા કોકના પૈસા હતા ખરા નતા એમને, પણ જમીન પર આવવાના હતા ને એનો વાયદો કર્યો હતો એને જમીન પર આવવાનો, એટલે કે અત્યારે સેટિંગ નહીં એમ કહ્યું. એટલે પણ તારા કહેવાય નહીં કે મારા કાકાનો પગ ભાઈ ગયો, એક્સિડન્ટ થઈ ગયો એમ. હા એવું એમ જ કહ્યું તું મેં એને, પણ કે મારે જમીન પર આવવા પછી કે જમીન પર નહીં આવું ને તો કે જમીન વગર કે પછી નહીં રખાય એમ, જમીન નહીં રખાય. હા, એટલે એના એ જમીન પર આલા છે, ત્યાં તારા કાકાનો પગ ભાઈ ગયો એમાં દવાખાનામાં નહીં હલાય એવું જ કહ્યું ને. વાયદો કર્યો તેને એટલે. એટલે એવું વાયદો ના હોય દેવા. મેં તને પહેલે જ કહ્યું તું કે ના હલાય, કશે કોમ બનાવે ખાલી કહેવાનું જ હોય. ભાઈબંધો કેવા હોય તાર જોવા, લેહેડ મારો ભાઈબંધ બતાવો. ભાઈબંધો હરકત હોય કાકા. અરે આ ભાઈબંધી ફેર હોય, કશો ફેર અને ભાઈબંધ કેવો રખાય ને હું તને બતાવું. લેહેડ મારા અંગાત આડોલ મેલ પોણી પછી ભરે. હા લેહેડ ભર પાછો ભરે હરખા છે તમને, દૂધનું દૂધ ને પોણીનું પોણી. મારો ભાઈબંધ કેવો ને તારો ભાઈબંધ કેવો ખબર પડી તો તમારા ભાઈબંધ જો એક કેવા હા લેહેડ ભાઈબંધ રાખ્યા. બતાવું તને હેડ. બેટા ઘેર જાઓ, આવડત તમને નવડાયા હા, ફરી ખંજોરિયા થશો તો ફરી કડશે તમને. એટલે પોતે લઈ જાજો રેવાન. આજો કદમ લે ગડુ જો ઉડારે ખંજરી લાગશે બરાબર. બોલા દેખાતા નહીં. અલે ભૂપતભાઈ, આવે ક્યાં ચાલે ભૂપતભાઈ? લે પેકા પોપી ગયો. આવી દેવા. અલે ભૂપતભાઈ, ઓ ભૂપતભાઈ. અરે ઓ લાલભાઈ, અલે આ દેખ. આવો. તમે ત્યાં બહુ જણા દેખાયા. અલે આ ભૂપતભાઈ પણ શું ને હવારમાં વહેલા 7 વાગ્યાના કોમે નાહી જઈએ. હા. કડિયા કોમે કોતન ડેડીએ કોતન જે હોય એ મલાઈ જાય. તો હોજે 6 સાડા 6 ઘેર આવી જાય. આખા દાડા સાચા પાચા હોય, ઊંઘી જાય ભેગું થવા ના આવીએ એવું. આ તો મને બહુ જણા બહુ દાડે મળ્યા. પણ હવે હું શું કહેતો હતો, બોલો ને તમે શું મારે કહો છો? મારે એક ઇમરજન્સી અને અર્જન્ટમાં એક તકલીફ આવી ગઈ છે, હા. અને મારે 20,000 રૂપિયાની જરૂર છે. લાલભાઈ તમે આયા, પૈસા તો મારે કાંઈ નહીં, અને તમે આ એટલે તમારે ના નહીં કહું. 2 મિનિટ તમે ઉભા રહો, હું ઘરમાં જઈને પાછો આવી જાઉં બરોબર. જોયું નથી વા મને ભાઈબંધ કહેવાય. હમણાં ઘરમાં જ્યાં ને ઘરનો ખૂનો ખૂતર છે પણ મને પૈસા આલશે. ઘરમાં ગયા ને ઘરમાં બોનું બતાવી પાછા એવા આવશે, બીજું કશું નહીં કરે મને ખબર ને. એટલે મારો ભાઈબંધ મને વિશ્વાસ છે. અરે બધા ભાઈબંધો બધા એવા જ હોય, આલવાના તો કે નહીં હોય કે હું ઘરમાં આવું વસ્તુ લઈને આવું પૈસા લઈને આવું એમ. તો હમણાં 1 મિનિટ શાંતિ રહીને દૂધનું દૂધ ને પોણીનું પોણી એ ઘરમાં જઈને પાછા આવે એટલી વાર સારું હમણાં બધી ખબર પડી જશે. સારું આવા દે ને પણ. હા લાલભાઈ પૈસા તો મારા નહીં રોકડા. 2 કલ્લા હતા તે પોકીલા મેં વેચી ખાધી કલ્લું, અને એ કલ્લું તમારે જે કામ હોય એ પૂરું કરી દો તમે બરોબર. જોયું ને દેવા, ઓને ભાઈબંધી કહેવાય. તું કહેતો તો ને ત્યાં ઘરમાં જઈને બોનું કાઢીને આવશે. આયા બોનું કાઢીને આલે આ ધન સાલ દીધી એમની પર રોકડા પૈસા નહીં તે ના જોઈ તે. ના ના સાચી વાત. શું સાચી વાત? લે ભૂપતભાઈ, હા. આ કલ્લાની મારે જરૂર નહીં હતા. આ તો અમારા દેવાના ભાઈબંધો હતા ને, અને એ ભાઈબંધોના રવાડે બહુ ચડ્યો હતો. એટલે એના મેં એવું કહ્યું કે કેજે દેવલા તારા ભાઈબંધો ને કે મારા કાકાને એક્સિડન્ટ થયો ને 2 પગ ભાઈ ગયા. એના 2 ભાઈબંધો જોડે એવો પૈસા લેવા ગયો, એક કઈને ના મોં મળ્યું. એવું એમ? હા 2 જગ્યાએ એમને ખાલી હાથે પાછો આવ્યો. એવું એમ? હા એટલે હું એને સમજણ પાડતો હતો કે લેહેડ ભાઈબંધો કોને કહેવાય એમ, એટલે તમારા જોડે આવ્યો હતો. આ તમારો ભૂપતભાઈ ખૂબ ખૂબ આભાર કે તમે મને આ તમારા ઘેરથી નું કલ્લું એક મને કાઢીને આલ્યું, અને ઓના દેવલા ના આલ્યું. કલ્લું છે હું તો મારી જાન આપી દઉં. હા જોયું ને દેવા, ઓના ભાઈબંધ કહેવાય. આ ભૂપતભાઈ તમે તમારું કામ કરો, અને તમારે ગમે તે કામ હોય તો મારા જોડે આવજો. અમારા 2 હાથે 2 પગે જે હશે ને અમે કરીશું. અમારા જોડે જમીન જાયદાદ તો નહીં, પણ અમારા શરીર જે કામ થાય તમને ટેકો કરીશું. હો આવજો, અમારે બેહવું નહીં, અમે જઈએ વબડી દેવા. હા વાપર્યું. હા તા એમ લેહડો ભાઈબંધો પાછળ ફરો.